તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર જે શીખી ગયા એ એરે વિશે આપણે શીખી ગયા લેક્ચરની અંદર. અને ગયા લેક્ચરમાં તમે જોયું કે એરેના આપણે બે પ્રકાર ભણી ગયા. એમાં જે પહેલો પ્રકાર હતો એરેનો એ 1 ડાયમેન્શનલ એરે, અને જે બીજો પ્રકાર આપણે જોઈ ગયા એરેનો એ 2 ડાયમેન્શનલ એરે, એટલે કે એક પરિમાણીય એરે અને દ્વિપરિમાણીય એરે, 1D એરે અને 2D એરે વિશે આપણે અગાઉના જે કાંઈ લેક્ચર જોયા એની અંદર આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી જે આજે ચેપ્ટરનો જે બીજો ભાગ છે સ્ટ્રિંગ, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે સ્ટ્રિંગ કોને કહેવાય. બરાબર, તો આપણે એ બીજા ભાગ વિશે ચર્ચા કરવાના છીએ કે સ્ટ્રિંગ કોને કહેવાય. તો સૌપ્રથમ સ્ટ્રિંગની વ્યાખ્યા સમજવી જરૂરી છે. આ જે ચેપ્ટરનો બીજો ભાગ છે સ્ટ્રિંગ, એમાં સ્ટ્રિંગ એટલે શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રિંગ એ ઘણા બધા સ્વરૂપે હોઈ શકે. તમે એમ કહી શકો કે સ્ટ્રિંગ કોઈ અક્ષરને કહી શકાય, સ્ટ્રિંગ કોઈ શબ્દને પણ કહી શકાય, અને સ્ટ્રિંગ જે છે એ વાક્ય સ્વરૂપે પણ હોઈ શકે. બરાબર, તો હવે સૌપ્રથમ કહેવાનો મતલબ કે સ્ટ્રિંગ જે છે એ અહીં તમને ઉદાહરણ આપેલા છે કે અક્ષરોની શ્રેણીને સ્ટ્રિંગ કહે છે. તો સ્ટ્રિંગ અક્ષરોની શ્રેણી એટલે શું આવે અક્ષરની શ્રેણીમાં? તો કે A થી Z, બરાબર, A થી લઈને Z સુધી આને કહેવાય અક્ષરની શ્રેણી. તો ABCDમાં A થી લઈને Z સુધીના કોઈ પણ કેરેક્ટર તમે લ્યો તો એ કોઈ પણ કેરેક્ટરને સ્ટ્રિંગ ગણવામાં આવે છે. તમે એમ કહો કે A, તો એ એક સ્ટ્રિંગ કહેવાય, B એક સ્ટ્રિંગ કહેવાય, C એક સ્ટ્રિંગ કહેવાય. તો A થી લઈને Z સુધીના કોઈ પણ જે કેરેક્ટર છે એને તમે સ્ટ્રિંગ ગણી શકો છો. બીજું સ્વરૂપ કયું? એટલે કે શબ્દ. અહીંયા શબ્દ લખેલો છે કોમ્પ્યુટર, પહેલી લાઈનની અંદર તમે જોઈ શકો છો કોમ્પ્યુટર લખેલું છે. તો આ કોમ્પ્યુટર જે લખેલું છે એ પણ એક સ્ટ્રિંગ કહેવાય. આ શબ્દ છે, આમાંથી તમે એક C છૂટો પાડો છો, O છૂટો પાડો, M છૂટો પાડો છો, તો આ જે થયા એક કેરેક્ટર એટલે કે અક્ષર થયા. બરાબર, તો સ્ટ્રિંગ અક્ષર સ્વરૂપે હોઈ શકે, સ્ટ્રિંગ શબ્દ સ્વરૂપે પણ હોઈ શકે, અને સ્ટ્રિંગ કોઈ વાક્ય સ્વરૂપે પણ હોઈ શકે. તો અહીંયા એક વાક્ય પણ લખેલું છે કે ધીસ ઇઝ અ બુક. બરાબર, આ એક વાક્ય એટલે કે સેન્ટેન્સ થયું, તો આને પણ સ્ટ્રિંગ કહેવાય. અહીંયા એક શબ્દ લખેલો છે કોમ્પ્યુટર, તો આને પણ સ્ટ્રિંગ કહેવાય. અને જો કોઈ શબ્દ કે વાક્ય ન હોય અને માત્ર ને માત્ર કેરેક્ટર હોય, એટલે કે માત્ર ને માત્ર અક્ષર હોય, A, B, C આવા અક્ષર હોય, તો એને પણ સ્ટ્રિંગ ગણવામાં આવે છે. કહેવાનો મતલબ કે સ્ટ્રિંગ કોઈ વાક્ય સ્વરૂપે હોય, સ્ટ્રિંગ કોઈ અક્ષર સ્વરૂપે હોય, અને સ્ટ્રિંગ કોઈ શબ્દ સ્વરૂપે હોય. બરાબર, તમે અક્ષરને ભેગા કરો તો કોઈ શબ્દ બની જાય, અને આવા ઘણા બધા શબ્દને ભેગા કરો તો કોઈ વાક્ય બની જાય. તો સ્ટ્રિંગ બધા જ સ્વરૂપે તમને જોવા મળે છે. કહેવાનો મતલબ કે જો તમે અક્ષર હોય તો એને સ્ટ્રિંગ કહી શકો, આવા ઘણા બધા અક્ષરને ભેગા કરો તો એક શબ્દ બનતો હોય છે, એને પણ સ્ટ્રિંગ કહેવાય. આવા ઘણા બધા શબ્દો ભેગા કરો તો એક સેન્ટેન્સ એટલે કે એક વાક્ય બનતું હોય છે, એને પણ સ્ટ્રિંગ કહેવામાં આવે છે. તો અક્ષરોની શ્રેણીને શું કહેવાય? સ્ટ્રિંગ. અક્ષરોના 1 ડાયમેન્શનલ એરેને પણ સ્ટ્રિંગ કહેવાય. 1D એટલે 1 ડાયમેન્શનલ એરે, એક પરિમાણીય એરે આપણે જોઈ ગયા. બરાબર, એરેનો પ્રથમ પ્રકાર. અક્ષરોની શ્રેણીને ડબલ અવતરણ ચિહ્ન એટલે કે ડબલ કોટની વચ્ચે લખવામાં આવે છે. અહીંયા બે એક્ઝામ્પલ આપેલા, એક્ઝામ્પલમાં પણ તમે જોઈ શકો છો. આપણે જે પહેલું એક્ઝામ્પલ લખેલું છે ધીસ ઇઝ અ બુક, આ એક સેન્ટેન્સ છે, એને પણ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે. અને કોમ્પ્યુટર એક શબ્દ લખેલો છે, એને પણ સ્ટ્રિંગ કહેવાય, એને પણ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલ છે. એટલે તમે એમ કહી શકો કે જે અક્ષરોની શ્રેણી છે અથવા તો જેને સ્ટ્રિંગ કહેવાય છે એને તમે ડબલ ઇન્વર્ટેડ કોમા અથવા તો ડબલ અવતરણ ચિહ્નની અંદર જ લખવામાં આવે છે. એની અંદર તમે એની વચ્ચે લખી શકો છો. જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા અક્ષર દીઠ 2 બાઇટ વપરાય છે, એટલે કે કેરેક્ટર ડેટા ટાઈપ. બરાબર, સ્ટ્રિંગ માટે જે ડેટા ટાઈપ વપરાય છે એ ડેટા ટાઈપ છે મોસ્ટ ઓફ કેરેક્ટર. કેરેક્ટરની સંજ્ઞા આપણે અગાઉના જે લેક્ચર જોઈ ગયા એમાં જોયેલી છે કે કેરેક્ટર જે ડેટા ટાઈપ છે એની સંજ્ઞા CHAR છે. બરાબર, તો એની અંદર A થી લઈને Z સુધીના કેરેક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. અને જો તમે કેરેક્ટર ડેટા બાઇટ લીધેલી હોય અથવા ડેટા ટાઈપ તમે લીધેલી હોય કેરેક્ટર, તો એમાં અક્ષર દીઠ 2 બાઇટ કોમ્પ્યુટરની મેમરીમાંથી જગ્યા રોકવામાં આવે છે. એટલે તમે આ કોમ્પ્યુટરનું ગણો તો જોઈ લઈએ આમાં કેટલા અક્ષર છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. આ કોમ્પ્યુટર લખેલું છે એ શબ્દની અંદર 8 અક્ષર છે. એટલે તમે એમ કહી શકો કે તમે જો કોમ્પ્યુટર સ્ટ્રિંગ એવું લખો છો તો 16 બાઇટ જગ્યા તમારા કોમ્પ્યુટરની મેમરીમાંથી રોકાઈ જશે. કેમ કે જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા અક્ષર દીઠ
પ્રત્યેક અક્ષર દીઠ 2 બાઇટ જગ્યા રોકાય છે. જો તમે આટલું કોમ્પ્યુટર લખો તો પછી કોમ્પ્યુટરના મેમરીમાં એક અક્ષરમાં 2 બાઇટ, તો 8 અક્ષર માટે 16 બાઇટ જગ્યા તમારા કોમ્પ્યુટરની અંદર રોકાઈ જશે. બરાબર, આવું આપણે અગાઉ શીખી ગયા છીએ ઇન્ટીજર ડેટા ટાઈપ માટે. ઇન્ટીજર ડેટા ટાઈપ માટે એક સંખ્યા માટે કેટલી બાઇટ જગ્યા રોકાતી હતી? તો ઇન્ટીજર ડેટા ટાઈપમાં એક અક્ષર માટે કે એક સંખ્યા માટે 4 બાઇટ ડેટા બાઇટ રોકાતી હતી, 4 બાઇટ જગ્યા. એ જ રીતે અહીં અક્ષરમાં એક અક્ષર દીઠ 2 બાઇટ જગ્યા રોકાય છે. તો તમારા જેટલા અક્ષર હોય એમાં પ્રત્યેક અક્ષરમાં 2 બાઇટ જગ્યા રોકાય છે. કોમ્પ્યુટર લખો છો તો 16 બાઇટ જગ્યા રોકાય છે. જાવામાં 2 પ્રકારની સ્ટ્રિંગ હોય, એક તો સ્ટ્રિંગ અને એક સ્ટ્રિંગ બફર. બરાબર, સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. આ જે એમસીક્યુ સવાલ છે યાદ રાખવાનો છે તમારે કે જાવા કેટલા પ્રકારની સ્ટ્રિંગ પ્રોવાઈડ કરે છે, તો એમાં 2 આવે જવાબમાં. બરાબર, અને કઈ કઈ હોય એમસીક્યુમાં કદાચ પૂછવામાં આવે કઈ તો 2 આવે, એક સ્ટ્રિંગ અને બીજું સ્ટ્રિંગ બફર. લેન્થ ફંક્શન આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ શબ્દ લખેલો હોય, શબ્દની પાછળ ઓપન ક્લોઝ બ્રેકેટ હોય અને બ્રેકેટમાં કંઈ પણ ન લખેલું હોય તો એને ફંક્શન કહેવાય. આ યાદ રાખજો, કોઈ શબ્દ લખેલો હોય છે, શબ્દની પાછળ ઓપન ક્લોઝ બ્રેકેટ હોય છે, બ્રેકેટમાં કંઈ લખેલ નથી હોતું તો એને એ શબ્દને ફંક્શન ગણવામાં આવે છે. તો અહીંયા તમને લેન્થ નામનો એક ફંક્શન આપેલો છે. એ લેન્થ નામના ફંક્શનમાં શું છે તો કે મેથડ સ્ટ્રિંગમાં રહેલા અક્ષરોની સંખ્યા એ સ્ટ્રિંગની લંબાઈ નક્કી કરે. લેન્થ એટલે તો લંબાઈ જ થાય. બરાબર, હવે કોઈ એમ કે આ કોમ્પ્યુટર લખેલું છે એની લંબાઈ કેટલી છે, તો એ તમે એમ કહી શકો કે આ કોમ્પ્યુટરની લેન્થ 8 છે. કેમ કે આમાં કેટલા અક્ષર છે? 8. આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 ને 8. તો કોમ્પ્યુટરની સ્ટ્રિંગની લંબાઈ કે લેન્થ 8 છે. હવે કોઈ એમ કે આ ધીસ ઇઝ અ બુક લખેલું તો કેટલા, તો એની અંદર જો સ્પેસ આપેલી હોય તો સ્પેસ પણ 1 માં ગણાય છે. તો જોઈ લો 1 2 3 4 આ સ્પેસ આપેલી એટલે 5 6 7 પાછી સ્પેસ એટલે 8 9 સ્પેસ એટલે 10 11 12 13 અને 14. આ ધીસ ઇઝ અ બુક એની લેન્થ 14 છે. આ કોમ્પ્યુટરની લેન્થ 8 છે. બરાબર, લેન્થ એટલે લંબાઈ થાય. તો આ લેન્થ નામનું ફંક્શન લંબાઈ નક્કી કરે. કોઈ એમ પૂછે કે કોમ્પ્યુટર સ્ટ્રિંગની લેન્થ કેટલી, તો 8. જાવા લખેલું હોય JAVA તો જાવાની લંબાઈ કેટલી? 4. બરાબર, અક્ષર ગણવાના તમારે, અક્ષર જેટલા હોય એટલી એની લેન્થ કે લંબાઈ થાય છે. બરાબર, આ રીતે તમે ગણી શકો છો કે જેટલા અક્ષર હોય એટલી લંબાઈ થાય છે. બરાબર છે. હવે જોઈ લઈએ આપણે કે ગેટ બાઇટ. આ ગેટ બાઇટ જે મેથડ સ્ટ્રિંગને બાઇટ એરેમાં પરિવર્તન કરે છે, એટલે કે ગેટ બાઇટ જે ફંક્શન આપેલું છે એ મેથડ સ્ટ્રિંગને બાઇટ એરેમાં પરિવર્તન કરી દે છે. એટલે આ પણ એક ફંક્શન છે ગેટ બાઇટ, તે બાઇટમાં પરિવર્તિત કરી દે એરેને. બરાબર છે. પછી આપેલું છે સ્ટ્રિંગ ક્લાસ મેથડ. તો સ્ટ્રિંગ ક્લાસ એ નીચે મુજબ જણાવેલા કાર્યો કરે છે. એમાં પહેલું કાર્ય કે સ્ટ્રિંગ તમારી પાસે છે એ સ્ટ્રિંગ પર તમે કયા કયા કાર્યો કરી શકો છો. તો સ્ટ્રિંગ પર કયા કયા કાર્યો થઈ શકે એમાંથી પહેલું કાર્ય જે આપેલું છે 2 સ્ટ્રિંગની તુલના કરવી. તુલના એટલે કે સરખામણી. 2 સ્ટ્રિંગની શું કરવી? તુલના કરવી. તુલના કરવી એટલે કે સરખામણી. હવે સરખામણી કમ્પેરિઝન કે તુલના કઈ રીતે થાય? તો એક સ્ટ્રિંગ અહીંયા આપેલી છે કોમ્પ્યુટર, બીજી સ્ટ્રિંગ આપેલી છે ઇન્ડિયા. કોઈ એમ પૂછે આ 2 સ્ટ્રિંગમાંથી મોટી સ્ટ્રિંગ કઈ છે? તો કોમ્પ્યુટર. કેમ કે એની લંબાઈ કેટલી? 8. ઇન્ડિયાની લંબાઈ કે લેન્થ કેટલી? 5. જોઈ લઈએ 1 2 3 4 ને 5 અક્ષર છે એટલે ઇન્ડિયાની લંબાઈ 5 અને કોમ્પ્યુટર સ્ટ્રિંગની લંબાઈ છે 8. તો આ 2 સ્ટ્રિંગની તમે તુલના કરી એટલે એક વસ્તુ ખબર પડી કે આ પહેલી સ્ટ્રિંગ મોટી છે અને બીજી સ્ટ્રિંગ એના કરતા નાની છે. બરાબર, તો આ 2 સ્ટ્રિંગની તુલના કરવી, કમ્પેરિઝન કરવી અથવા સરખામણી કરવી. પછી આપેલું સ્ટ્રિંગની લંબાઈ મેળવવી. જાવાની લંબાઈ 4, કોમ્પ્યુટરની લંબાઈ 8 અને ઇન્ડિયાની લંબાઈ 5. આ સ્ટ્રિંગની લંબાઈ જો 1 2 3 અને 4. આ જાવા નામની એક સ્ટ્રિંગ આપેલી છે એની લેન્થ કેટલી છે? 4. લંબાઈ કેટલી છે? 4. પછી 2 સ્ટ્રિંગને જોડવી. એક તમારી પાસે સ્ટ્રિંગ આપેલી છે, પહેલી સ્ટ્રિંગ મોબાઈલ, બીજી સ્ટ્રિંગ આપેલી છે તમારી પાસે એપ. આ 2 સ્ટ્રિંગને તમે જોડી દો તો 2 સ્ટ્રિંગ ભેગી મળીને એક સ્ટ્રિંગ બની ગઈ છે. એ સ્ટ્રિંગનું નામ છે મોબાઈલ એપ. બરાબર, ખ્યાલ આવે છે? આ 2 સ્ટ્રિંગને જોડવી એટલે કે એક સ્ટ્રિંગ તમારી પાસે મોબાઈલ છે, બીજી સ્ટ્રિંગ છે એપ. આ બંને સ્ટ્રિંગને તમે જોડો છો તો એક સ્ટ્રિંગ બની જાય છે મોબાઈલ એપ. ખ્યાલ આવી ગયો? એ જ રીતે સ્ટ્રિંગમાંથી આંશિક સ્ટ્રિંગ, સબ સ્ટ્રિંગ મેળવવી. હવે આ એક જ પ્રકારની સ્ટ્રિંગ છે મોબાઈલ એપ, એમાંથી 2 સ્ટ્રિંગને છૂટી પાડવી એટલે કે આંશિક સ્ટ્રિંગ સબ સ્ટ્રિંગ મેળવવી. એટલે મોબાઈલમાંથી એક સબ
સબ સ્ટ્રિંગ છૂટી પાડી મોબાઈલ એપમાંથી, એમાંથી એક સ્ટ્રિંગ છૂટી પાડી મોબાઈલ અને બીજી પાડી એપ. આ બે સબ સ્ટ્રિંગ તમે છૂટી પાડી, એક જ સ્ટ્રિંગમાંથી આંશિક અલગ પાડી. જો સ્ટ્રિંગ તમારી પાસે એક હતી કઈ મોબાઈલ એપ, એમાંથી તમે એક અલગ પાડી મોબાઈલ અને એક સબ અલગ પાડી એપ. તો એક સ્ટ્રિંગમાંથી તમે બે સ્ટ્રિંગ આંશિક અલગ પાડી, બરાબર. પછી સ્ટ્રિંગને પરિવર્તિત કરાવી, એટલે કે એને પરિવર્તિત કરાવવું એટલે કે એકની એક વાર સ્ટ્રિંગ રિપીટ કરાવી. પરાવર્તિત કરાવી એટલે એકની એક સ્ટ્રિંગ રિપીટ કરાવી. જેમ કે કોમ્પ્યુટર લખેલું હોય તો એ સ્ટ્રિંગ વારંવાર રિપીટ કરાવો તો તમે એમ કહી શકો કે સ્ટ્રિંગને તમે પરાવર્તિત કરાવી એટલે કે રિપીટેશન કરાવ્યું. પછી સ્ટ્રિંગનું વિભાજન કરવું, વિભાજન કરવું એટલે અલગ પાડવું. સ્ટ્રિંગનું વિભાજન કરવું એટલે અલગ પાડવું, બરાબર. અહીંયા તમે ઇન્ડિયા લખેલું હતું એમાંથી તમે IND અલગ પાડી દો છો અને IA અલગ પાડો છો. તો તમે એમ કહી શકો કે એક સ્ટ્રિંગમાંથી અમે બે સ્ટ્રિંગનું વિભાજન કરીને બે સ્ટ્રિંગ બનાવી. એક સ્ટ્રિંગ હતી ઇન્ડિયા, એમાંથી તમે IND અલગ પાડી દીધું અને IA અલગ પાડી દીધું, બરાબર. તો તમે શું કર્યું કે એક સ્ટ્રિંગમાંથી સ્ટ્રિંગનું વિભાજન કરીને બે સ્ટ્રિંગ અલગ પાડી દીધી. તો એને કહેવાય સ્ટ્રિંગનું વિભાજન કરવું. પછી આપેલું છે અક્ષર અથવા અક્ષર સમૂહને સ્ટ્રિંગમાં શોધવા. અક્ષર અથવા અક્ષર સમૂહને સ્ટ્રિંગમાં શોધવા. અહીંયા તમને એક આપેલી છે સ્ટ્રિંગ, કોમ્પ્યુટર નામની સ્ટ્રિંગ છે, એમાં m ની પોઝિશન 3 છે, બરાબર. તો તમે અક્ષર સમૂહ કે અક્ષરને શોધો, કયા અક્ષરને તમે મેળવો m, કઈ સ્ટ્રિંગમાંથી કોમ્પ્યુટર. હવે કોમ્પ્યુટર સ્ટ્રિંગમાંથી m ની પોઝિશન જુઓ તો C 1 નંબર ઉપર આવે, 2 નંબર ઉપર O આવે અને 3 નંબર ઉપર શું આવશે m, બરાબર. 1, 2 અને 3 નંબર પર m આવેલો. તો m ની પોઝિશન કેટલામી, m બરાબર 3, m ની પોઝિશન આવી 3. તો તમે શું કર્યું કે અક્ષર અથવા અક્ષર સમૂહને સ્ટ્રિંગમાં શોધવા. એટલે એક સ્ટ્રિંગ હતી, એ સ્ટ્રિંગમાંથી તમે અક્ષરને ગોઈતો, કયા અક્ષરને, m અક્ષરને ગોઈતો, અને એ m અક્ષરની પોઝિશન કેટલી છે 3, બરાબર. તો આટલા કાર્યો આપણે જોઈ ગયા કે સ્ટ્રિંગ ઉપર કયા કયા કાર્યો થઈ શકે છે. આ વિદ્યાર્થી મિત્રો તમારે એક્ઝામ્પલ સહિત આ નોટમાં નોટ ડાઉન કરવાનું છે. આ જેટલી વસ્તુ લખાવી કે બે સ્ટ્રિંગની તુલના કરવી, એની લંબાઈ એટલે કે લેન્થ મેળવવી, પછી બે સ્ટ્રિંગને જોડવી, એમાંથી એક આંશિક સ્ટ્રિંગ છૂટી પાડવી, પરાવર્તિત એટલે એકની એક સ્ટ્રિંગનું વારંવાર રિપીટેશન કરવું, વિભાજન કરવું એટલે બે સ્ટ્રિંગ અલગ પાડવી, અને એક અક્ષર કે અક્ષર સમૂહને શોધવો એટલે કોમ્પ્યુટરમાંથી આપણે m ગોઈતો, એની પોઝિશન હતી 3. તો આ તમારે એક્ઝામ્પલ સહિત નોટબુકની અંદર નોટ ડાઉન કરવાનું છે. ત્યાર પછી જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક છે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. એમાં જે વપરાય છે કન્સ્ટ્રક્ટરના આપણે ઉપયોગ જોવાના છે. અને આ જેટલા 5 આપેલા છે ફંક્શન તમને પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, એટલે તમારે MCQ સ્વરૂપે એને યાદ રાખવાના છે, બરાબર છે. આ જેટલા પણ 5 ફંક્શન આપેલા છે કોષ્ટકમાં એને તમારે MCQ સ્વરૂપે યાદ રાખવાના છે. તો પહેલું આપેલું છે સ્ટ્રિંગ ફંક્શન. હવે પહેલું જે સ્ટ્રિંગ ફંક્શન આપેલું છે એનો ઉપયોગ શું થાય તો અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે, એટલે કે જેમાં અક્ષર જ નથી એની સ્ટ્રિંગ લઈ લે છે અને એનો ઓબ્જેક્ટ બનાવે છે. તો આ સ્ટ્રિંગ ફંક્શનનું કાર્ય છે. પછી આપેલું છે સ્ટ્રિંગ. સ્ટ્રિંગમાં આપેલું છે કેરેક્ટર ડેટા ટાઈપ, એની સંજ્ઞા આપેલી છે CHAR. પછી આપેલું છે ARY એરે. એરે પછી આપણે એનો જે સ્ક્વેર બ્રેકેટ આપેલો છે એ અને કૌંસ પૂરો. તો એ શું કાર્ય કરે છે કે એરે ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરીને સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવે છે. એટલે કે એરે ચલનો ઉપયોગ કરશે, એમાં ડેટા ટાઈપ કેરેક્ટર લીધી છે એટલે અક્ષરનો સંગ્રહ કરાવશે, અને એ અક્ષરનો સંગ્રહ કરાવીને સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ પરત બનાવશે. એટલે આપેલું છે કે પ્રારંભિક કિંમત આપીને સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવે છે, બરાબર. ત્રીજું આપેલું છે સ્ટ્રિંગ કેરેક્ટર ડેટા ટાઈપ એરે. પછી સ્ક્વેર બ્રેકેટમાં આપેલું છે ઇન્ટીજર ડેટા ટાઈપ સ્ટાર્ટ અને ઇન્ટીજર લેન. લેન એટલે લેન્થ. લેન એટલે શું થાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લેન એટલે લેન્થ. એમાં પણ ઇન્ટીજર ડેટા ટાઈપ આપી છે, અને તમે સ્ટ્રિંગ સ્ટાર્ટ કરો છો એમાં પણ ઇન્ટીજર ડેટા ટાઈપ આપેલી છે. તો આનું કાર્ય શું થાય તો કાર્ય આપેલું છે બાજુમાં, જોઈ લઈએ કે એરેના સ્ટાર્ટ સ્થાનથી લેન જેટલા ઘટકનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે. હવે એરેના સ્ટાર્ટ સ્થાનથી લેન્થ એટલે લંબાઈ જેટલા, એટલે શું થાય તો જોઈ લઈએ. અહીંયા કોમ્પ્યુટર એક સ્ટ્રિંગ આપેલી છે, એનું સ્ટાર્ટ સ્થાન કયું થાય C, બરાબર. કોમ્પ્યુટર સ્ટ્રિંગનું સ્ટાર્ટ સ્થાન કયું થાય C. એમાંથી એની લેન્થ જેટલી, હવે લેન્થ કેટલી 8, તો 8 જેટલા ઓબ્જેક્ટ એના બનાવશે. જો અહીં લખેલું છે સ્ટાર્ટ સ્થાનથી એની લેન્થ જેટલા ઘટકોનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે. પછી આપેલું છે સ્ટ્રિંગ
એની અંદર સ્ટ્રિંગ str ઓબ્જેક્ટ એટલે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. આ યાદ રાખજો, ટૂંકા નામ બધા જ MCQ માં પૂછાઈ દેવા કે str obj એટલે શું થાય? સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ નું કાર્ય શું થાય તો જોઈ લઈએ. ચલ તરીકે, ચલ એટલે વેરિયેબલ, ચલ એટલે શું થાય? વેરિયેબલ. વેરિયેબલ તરીકે આપેલા ઓબ્જેક્ટ જેવો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે. ત્યારબાદ આપેલું છે સ્ટ્રિંગ, પછી આપેલું સ્ટ્રિંગ લિટરલ્સ. તો ચલ તરીકે આપેલા લિટરલ્સ ને નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે. બરાબર, તો આ લિટરલ્સ જેવો એક ઓબ્જેક્ટ બનાવશે અને એમાંથી સ્ટ્રિંગ ઓબ્જેક્ટ પસાર કરાવશે. તો આ 5 MCQ તરીકે તમારે યાદ રાખવાના છે. આ કન્સ્ટ્રક્ટરના નામ આપેલા છે. કન્સ્ટ્રક્ટર તમારે 5 MCQ માં યાદ રાખવાના છે. એટલા માટે આ કોષ્ટક મોઢે કરવાનું છે. આ કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું જ છે, એટલે જોઈ લેવું. પછી આપેલું છે સ્ટ્રિંગની તુલના માટેની મેથડ. તુલના એટલે કમ્પેરિઝન, હમણાં આપણે જોઈ ગયેલા. બરાબર, કે તુલના એટલે શું થાય? કમ્પેરિઝન અથવા તો સરખામણી. તો બે સ્ટ્રિંગની જ્યારે સરખામણી કરો ત્યારે કઈ મેથડ વાપરવામાં આવે? એમાં પહેલી મેથડ આપેલી છે બુલિયન ઇક્વલ. ઇક્વલ એટલે બરાબર, અને બુલિયનની બે કિંમત ટ્રુ અને ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણની અંદર તમારે બુલિયનની જે બે કિંમત આવશે ટ્રુ અને ફોલ્સ આવશે. જેમ 11મા ધોરણમાં DBMS-માં તમારે જે બુલિયનની બે કિંમત યસ અને નો આવતી હતી, એ રીતે હવે તમારે 12માની અંદર બુલિયનની બે કિંમત આવશે ટ્રુ અને ફોલ્સ. જાવાની અંદર હું વાત કરું છું, બરાબર, DBMS-ની વાત કરતો નથી. એટલે કે યસ અને નો નહીં, પણ જાવાની અંદર બુલિયનની બે કિંમત આપેલી છે ટ્રુ અને ફોલ્સ. હવે બુલિયન ઇક્વલ્સ, હવે બુલિયન આવી ગયો એટલે જવાબ તો ટ્રુ અને ફોલ્સ બેમાંથી એકમાં જ આવવાનો. ઇક્વલ્સ એટલે થાય બરાબર સ્ટ્રિંગ str એટલે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ પ્રાચલ સરખા હોય તો ટ્રુ, અને જો સરખા ન હોય એટલે કે ઇક્વલ નથી થતા તો ફોલ્સ. યાદ રાખજો, બુલિયનમાં બે જ જવાબ આવે, બેમાંથી એક જ. કાં તો ટ્રુ આવે ને કાં ફોલ્સ આવે. જો ટ્રુ હોય તો ફોલ્સ નો આવે, ફોલ્સ હોય તો ટ્રુ ન આવે. એટલે જોઈ લેવાનું કે બે સ્ટ્રિંગ જો સરખી થતી હોય, એટલે કે બે સ્ટ્રિંગના પ્રાચલ સરખા થતા હોય તો ટ્રુ, એટલે ઇક્વલ થાય તો ટ્રુ, અને જો બે સ્ટ્રિંગ સરખી ન થતી હોય તો ઇક્વલ ન આવે એટલે ફોલ્સ આવશે. બરાબર, જેમ કે ઉદાહરણમાં જોઈ લઈએ આપણે, કોમ્પ્યુટર અને ઇન્ડિયા બે સ્ટ્રિંગ છે. આ બે સ્ટ્રિંગ સરખી નથી. એકનું નામ કોમ્પ્યુટર છે, એકનું નામ ઇન્ડિયા છે. આ બે સ્ટ્રિંગ સરખી નથી થતી એટલે જવાબ આવશે ફોલ્સ. બરાબર, જો બે સ્ટ્રિંગ સરખી હોત, અહીંયા ઇન્ડિયા લખેલું હોત, અહીંયા ઇન્ડિયા લખેલું હોત, તો બે સ્ટ્રિંગ સરખી થાય એટલે જવાબ શું આવે? ટ્રુ આવે. બરાબર, એટલે આ ઇક્વલ થાય છે કે નહીં એના પર ડિપેન્ડ કરે. જો ઇક્વલ થાય તો ટ્રુ, ઇક્વલ ન થાય બે સ્ટ્રિંગ તો ફોલ્સ. બીજું, બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ, અને એની અંદર સ્ટ્રિંગ બે સ્ટ્રિંગ આપેલી છે. તો અક્ષરોના કેસ એટલે કે કેપિટલ કે સ્મોલ અવગણીને તુલના કરે. હવે એ કઈ રીતે તો જોઈ લઈએ આપણે ફરી પાછું એક ઉદાહરણ. એક લખેલું છે કોમ્પ્યુટર, એક લખેલું છે ઇન્ડિયા. તો સ્ટ્રિંગ સરખી નથી થવાની એટલે ટ્રુ ફોલ્સ માંથી ફોલ્સ જ આવશે. પણ એક કોમ્પ્યુટર લખેલું હોય કેપિટલમાં અને એક લખેલું હોય કોમ્પ્યુટર સ્મોલમાં, બંને બાજુ જો કોમ્પ્યુટર જ લખેલું છે. એક કોમ્પ્યુટર લખેલું છે કેપિટલમાં, એક કોમ્પ્યુટર કદાચ સ્મોલમાં લખેલું હોય, તો જે કેપિટલ અને સ્મોલ છે એની અવગણના કરશે અને પછી ચેક કરશે બંને સ્ટ્રિંગ સરખી થાય છે. જો બંને સ્ટ્રિંગ સરખી થતી હોય તો ટ્રુ, નકર પછી ફોલ્સ. બરાબર, કિંમત તો બુલિયનમાં જ આવશે. બુલિયન એટલે ટ્રુ અથવા ફોલ્સ. પણ શું ચેક કરશે તો ઇગ્નોર કેસ કરશે. એટલે ઇગ્નોર કેસ એટલે શું થાય? કેપિટલ અને સ્મોલ. આપણે 11માં પણ શીખી ગયેલા છીએ કે ઇગ્નોર કેસમાં શું આવે? તો ઇગ્નોર કેસની અંદર આવશે કેપિટલ અથવા સ્મોલ. આ કેપિટલ સ્મોલ ને અવગણી નાખશે અને પછી તુલના કરશે. એટલે એક સ્ટ્રિંગ કેપિટલમાં હોય, એક સ્ટ્રિંગ સ્મોલમાં હોય તો એ ધ્યાનમાં નહીં લે. કેપિટલ અને સ્મોલ ધ્યાનમાં નહીં લે, પછી ચેક કરશે બંને સ્ટ્રિંગ જો સરખી થાય તો ટ્રુ જવાબ આવશે, બંને સ્ટ્રિંગ જો અલગ અલગ થાય તો ફોલ્સ જવાબ આવશે. બરાબર છે. પછી આપેલું છે ઇન્ટીજર. ઇન્ટીજરની જે સંજ્ઞા છે INT. કમ્પેર ટુ ઇગ્નોર કેસ. કમ્પેર તો કરવાનું જ છે, આપણે સરખામણી તો કરવાની જ છે, તુલના કરવાની જ છે, પણ ઇગ્નોર કેસમાં કરવાની છે. એટલે કે અક્ષરોના કેસ કેપિટલ કે સ્મોલ પ્રત્યે અસંવેદનશીલ રહી તુલના કરશે. એટલે પેલા ચેક કરશે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર બંને કેપિટલ જ છે ને, અથવા તો કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર આ બે સ્ટ્રિંગ લીધેલી છે એ સ્મોલમાં જ છે ને. જો કોઈ ઇન્ડિયા નામની સ્ટ્રિંગ લીધેલી હોય, બે યાદ રાખજો, કોઈ બે ઇન્ડિયા નામની ચાલો સ્ટ્રિંગ લીધેલી, પહેલી સ્ટ્રિંગનું નામ ઇન્ડિયા, બીજી સ્ટ્રિંગનું નામ પણ ઇન્ડિયા, એક કેપિટલ છે અને એક સ્મોલ છે, તો એક કેપિટલ છે અને એક સ્મોલ છે તો અસંવેદનશીલ રહીને ચેક કરશે. એટલે કે કેપિટલ અને સ્મોલ ચેક કરશે પેલા. જો એક કેપિટલ અને એક સ્મોલ હશે તો ફોલ્સ જવાબ આપી દેશે. બરાબર,
હવે બંને ઇન્ડિયા હોય અને બંને કેપિટલમાં હોય તો ટ્રુ જવાબ આપશે, અને બંને સ્મોલમાં હોય તો પણ ટ્રુ જવાબ આવશે. એટલે કે મેચ થાય છે. જો સ્ટ્રિંગ મેચ થતી હોય તો ટ્રુ જવાબ, અને જો સ્ટ્રિંગ મેચ નથી થતી તો ફોલ્સ જવાબ આવશે. એટલે કહેવાનો મતલબ શું કે અહીંયા ઇગ્નોર કેસ કરવાનો નથી. કમ્પેરમાં જો કેપિટલ કે સ્મોલ પ્રત્યે અસંવેદનશીલ રહી તુલના કરશે. એટલે પેલા ચેક કરી લેશે બંને સ્મોલમાં છે તો ટ્રુ, બંને કેપિટલમાં છે તો પણ ટ્રુ, એક કેપિટલ અને એક સ્મોલમાં છે તો ફોલ્સ. બંને સ્ટ્રિંગ સરખી તો થવી જ જોઈએ, પણ કેસ પણ સરખા થવા જોઈએ. કેસ એટલે શું તો કે બંને કેપિટલ હોવી જોઈએ અથવા બંને સ્મોલ હોવી જોઈએ. જો એક કેપિટલ એક સ્મોલ હોય તો ફોલ્સ જવાબ આવશે. બરાબર, યાદ રાખજો. ઇન્ટીજર કમ્પેર ટુ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ સમાન હોય તો 0, મોટી હોય તો ગ્રેટર ધેન 0, અને નાની હોય તો લેસ ધેન 0. એટલે કે તમે એક સ્ટ્રિંગ લીધેલી છે ઇન્ડિયા અને બીજી સ્ટ્રિંગ લીધેલી છે ઇન્ડિયા, તો બંનેની લેન્થ એટલે લંબાઈ કેટલી થશે સાંભળજો. જવાબ પેલા જોઈ લ્યો શેમાં આવશે, ઇન્ટીજરમાં જ જવાબ આવશે. કેમ કે જો ડેટા ટાઈપ કઈ લીધેલી છે આઈએનટી, આઈએનટી કોની સંજ્ઞા છે ઇન્ટીજર. ઇન્ટીજર એટલે કેવી ડેટા ટાઈપ કે પૂર્ણાંક સંખ્યા, તો 0 ને પૂર્ણાંક સંખ્યા કહેવાય. બરાબર છે, તો જો સમાન એટલે સરખી હોય બંને સ્ટ્રિંગ તો 0 જવાબ આવશે. પેલા કરતા બીજી સ્ટ્રિંગ મોટી હોય તો ગ્રેટર ધેન 0 આવશે. પેલા કરતા બીજી સ્ટ્રિંગ નાની હોય તો લેસ ધેન 0 જવાબ આવશે. આ ત્રણમાંથી કોઈ પણ એક જવાબ આવશે. જો બંને સ્ટ્રિંગ સરખી તો 0, પેલા કરતા બીજી સ્ટ્રિંગ મોટી તો ગ્રેટર ધેન 0, પેલા કરતા બીજી સ્ટ્રિંગ નાની તો લેસ ધેન 0. આ ત્રણમાંથી કોઈ પણ એક જવાબ આવશે અને 0 જ જવાબ આવશે. કેમ કે અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપ લીધેલી છે એટલે ઇન્ટીજરની સંજ્ઞા આઈએનટી, અને હંમેશા પૂર્ણાંકમાં જ જવાબ આવે. તો આ રીતે તમારે જોઈ લેવાનું. પેલી સ્ટ્રિંગ ઇન્ડિયા હોય અને બીજી સ્ટ્રિંગ પણ ઇન્ડિયા હોય તો સરખી એટલે 0 જવાબ આવશે. પેલી સ્ટ્રિંગ ઇન્ડિયા હોય અને બીજી સ્ટ્રિંગ જાવા હોય તો પેલા કરતા બીજી સ્ટ્રિંગ નાની એટલે લેસ ધેન 0 જવાબ આવશે. પેલી સ્ટ્રિંગ જાવા હોય અને બીજી સ્ટ્રિંગ કોમ્પ્યુટર હોય તો પેલા કરતા બીજી સ્ટ્રિંગ મોટી એટલે કે ગ્રેટર ધેન 0 જવાબ આવશે. તો આ 4 ફંક્શન જે તુલના માટેના હતા કે સ્ટ્રિંગની તુલના કરો ત્યારે કયા 4 ફંક્શન ઉપયોગમાં લેવાય, તો આ જે સ્ટ્રિંગની તુલના માટેના 4 ફંક્શન છે એમસીક્યુ સ્વરૂપે તમારે યાદ રાખવાના છે. પછી આપેલું છે સ્ટ્રિંગ ક્લાસની અન્ય મેથડ. સ્ટ્રિંગ ક્લાસની અન્ય મેથડમાં જે પહેલો ફંક્શન આપેલું છે ઇન્ટીજર ડેટા ટાઈપ અને લેન્થ. લેન્થ એટલે હવે બધાને ખબર પડી ગઈ છે કે લેન્થ એટલે લંબાઈ થાય. તો અક્ષરોની સંખ્યા પરત કરશે. અક્ષર આપશે કે ઇન્ડિયાની લેન્થ કેટલી, આવી કોઈ એક એક્ઝામ્પલ આપેલું હોય તો જોઈ લઈએ, ગણી લઈએ. 1, 2, 3, 4 અને 5. તો ઇન્ડિયાની લેન્થ કેટલી 5. હવે એમ લખેલું હોય જાવા, JAVA, તો જાવાની લેન્થ કેટલી થાય 4. તો ઇન્ટીજર લેન્થ ફંક્શન શું કાર્ય કરશે કે આપેલ સ્ટ્રિંગની લેન્થ કે લંબાઈ પરત કરશે. આપેલ સ્ટ્રિંગની લેન્થ અથવા લંબાઈ પરત કરશે. ઇન્ડિયાની લંબાઈ કેટલી 5. બીજું કેરેક્ટર ડેટા ટાઈપ. કેરેક્ટર ડેટા ટાઈપની સંજ્ઞા CHAR. એમાં ઇન્ડેક્સ 8 ઇન્ટીજર ઇન્ડેક્સ એટલે ઇન્ડેક્સ સ્થાને આવેલા અક્ષરોને પરત કરશે. એટલે ઇન્ડેક્સ પરત કરશે તો કોમ્પ્યુટર સ્ટ્રિંગમાં m ની પોઝિશન 3, 1, 2 અને 3. તો કેરેક્ટરમાં જવાબ આપશે તો કેરેક્ટર કયો m, કેરેક્ટર m એ તો કોમ્પ્યુટર સ્ટ્રિંગમાં m ની પોઝિશન 1, 2 અને 3. તો m બરાબર 3. જોઈ લઈએ ઇન્ડેક્સ 8. તો ઇન્ડેક્સ કઈ m 8 એટલે કઈ જગ્યાએ તો ત્રીજા પોઝિશન ઉપર. ખ્યાલ આવી ગયો કે નહીં? કેરેક્ટર છે આ કેરેક્ટરની અંદર, આ કોમ્પ્યુટર કેરેક્ટરની અંદર ઇન્ડેક્સ કઈ ત્રીજી 8 એટલે 3 પર શું છે m. તો m ની પોઝિશન શું આવશે 3. ઇન્ડેક્સ સ્થાને આવેલા અક્ષરોને પરત કરશે. કોમ્પ્યુટરમાં m ની પોઝિશન 3. પછી બાઇટ ગેટ બાઇટ્સ. સ્ટ્રિંગના અક્ષરોને બાઇટમાં એરે પરત કરશે. એટલે કે તમે જે સ્ટ્રિંગ આપેલી હોય એ સ્ટ્રિંગનો એરે બનાવીને બાઇટમાં એને પરિવર્તિત કરાવશે. પછી નંબર 4 સ્ટ્રિંગ કોન્કેટ. કોન્કેટ એટલે શું થાય કે બે સ્ટ્રિંગને ભેગી કરવી એને કહેવાય કોન્કેટ. કોન્કેટ એટલે હકીકતમાં કોન્કેટનો અર્થ એવો જ થાય કે ભેગું કરવું. કોન્કેટ એટલે શું થાય? ભેગું કરવું. તો સ્ટ્રિંગ કોન્કેટ, સ્ટ્રિંગ STRI નું ઉદાહરણ છે. જોઈ લો, સ્ટ્રિંગના અંતમાં STR ના અક્ષરોને ઉમેરી સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવે. એક સ્ટ્રિંગ તમારી પાસે હતી IND, બીજી સ્ટ્રિંગ તમારી પાસે છે IA. સાંભળજો, એક સ્ટ્રિંગ તમારી પાસે છે IND, બીજી સ્ટ્રિંગ તમારી પાસે છે IA. આ બે સ્ટ્રિંગને ભેગી કરી દો એટલે કે કોન્કેટ કરી દો તો એક સ્ટ્રિંગ બની જશે અને એ સ્ટ્રિંગ બની જશે ઇન્ડિયા.
ફરીવાર સાંભળજો, એક સ્ટ્રિંગ છે IND, બીજી સ્ટ્રિંગ છે IA. આ બંને સ્ટ્રિંગને તમે ભેગી કરી દેશો એટલે એક સ્ટ્રિંગ બની જશે IND, અને IA ભેગું કરશો એટલે એક સ્ટ્રિંગ બનશે ઇન્ડિયા. તો તમે શું કર્યું? ભેગું કરવું એટલે કે કોન્કેટ. તો અહીંયા એ જ રીતે લખેલું છે કે સ્ટ્રિંગના અંતમાં એક બીજી સ્ટ્રિંગ ઉમેરો. તો આ એક સ્ટ્રિંગ હતી, એના અંતમાં આપણે આ બીજી સ્ટ્રિંગ ઉમેરી દીધી એટલે બે સ્ટ્રિંગને શું કરી? કોન્કેટ કરી દીધી. એટલે આપણે એક સ્ટ્રિંગ મળી ગઈ. શું સ્ટ્રિંગ મળી? ઇન્ડિયા. પછી આપેલું છે સ્ટ્રિંગ ટુ લોઅર કેસ અને સ્ટ્રિંગ ટુ અપર કેસ. લોઅર કેસ એટલે સ્મોલમાં આપે અને અપર કેસ એટલે કેપિટલમાં આપશે. આ યાદ રાખજો. અપર કેસ અને લોઅર કેસ એ કેસના પ્રકાર છે. એક છે એ કેપિટલને સ્મોલમાં ફેરવશે અને જે બીજું આપેલું છે એ સ્મોલને કેપિટલમાં ફેરવશે. આ યાદ રાખજો. લોઅર એટલે શું થાય? તો લોઅર એટલે સ્મોલમાં ફેરવશે અને અપર એટલે કેપિટલમાં ફેરવશે. સ્મોલમાં ફેરવશે એટલે તમારી પાસે જે સ્ટ્રિંગ હશે એ કેપિટલમાં હશે અને અપરમાં ફેરવશે એટલે તમારી પાસે જે સ્ટ્રિંગ હશે એ સ્મોલમાં હશે. બરાબર છે? જોઈ લઈએ કે સ્ટ્રિંગના અક્ષરને સ્મોલમાં પરત કરશે ટુ લોઅર અને સ્ટ્રિંગના અક્ષરને કેપિટલમાં પરત કરશે. કઈ? તો કે અપર કેસનો ફંક્શન. આ બંને યાદ રાખજો. એક સ્મોલમાં પરત કરશે, એક કેપિટલમાં પરત કરશે. એનું એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે. ઇન્ડિયા કેપિટલમાં હતું તો ઇન્ડિયા સ્મોલમાં કરી દીધું અને ઇન્ડિયા સ્મોલમાં હતું તો એને શું કરી દીધું? કેપિટલમાં. બરાબર છે? ફરીવાર જોવો, ઇન્ડિયા કેપિટલમાં હતું તો સ્મોલમાં કરી દીધું અને સ્મોલમાં હતું તો કેપિટલમાં. એટલે એક સ્મોલમાં પરત કરશે, એક કેપિટલમાં પરત કરશે. એકનું નામ છે લોઅર કેસ, એકનું નામ છે અપર કેસ. પછી અમુક વિદ્યાર્થી મિત્રો ડેટ ક્લાસના જે ફંક્શન આપેલા છે એ ડેટ ક્લાસના ફંક્શન અને કેલેન્ડર ક્લાસના ફંક્શન તમારે યાદ રાખવાના છે. આ કોષ્ટક છે ડેટ ક્લાસનું. આના પછીનું જે કોષ્ટક છે એ છે કેલેન્ડર ક્લાસનું. એટલે તમારે ડેટ ક્લાસ અને કેલેન્ડર ક્લાસનું આ કોષ્ટક તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એમાંથી તમારે વ્યવસ્થિત રીતે મોઢે કરવાનું છે. તો પહેલા જોઈ લઈએ ડેટ ક્લાસનું કોષ્ટક. એમાં આપેલું છે પહેલું ફંક્શન ડેટ. ડેટ એટલે શું થાય? તો કે સિસ્ટમ સમય વડે ડેટ ઓબ્જેક્ટ બનાવશે. એટલે કે તમારી સિસ્ટમમાં કે તમારા પીસીમાં કે તમારા કોમ્પ્યુટરમાં અત્યારે જે હાલની તારીખ હશે એ તારીખનો ઓબ્જેક્ટ બનાવશે જો તમે ડેટ ફંક્શન આપશો તો. આ ડેટ ક્લાસના બધા ફંક્શન છે. એમાં પહેલું ફંક્શન ડેટ ફંક્શન. આ ડેટ ફંક્શન સિસ્ટમમાં હાલની જે તારીખ રહેલી છે એ તારીખનો ઓબ્જેક્ટ બનાવશે જો તમે ડેટ ફંક્શન ફાયર કરશો તો. પછી બીજું આપેલું છે લોંગ ગેટ ટાઈમ. એટલે લાંબો સમય આપશે. સમય તો આપશે તમને, તમે જે ટાઈમ માંગ્યો છે ટાઈમ ફંક્શન થી તમને આપશે તો ખરા સમય, પણ એ લોંગ ગેટ ટાઈમ આપશે એટલે કે લાંબો સમય આપશે. 1 જાન્યુઆરી 1970 GMT. ફરીવાર GMT એટલે શું થાય? ગ્રીનિચ મિડલ ટાઈમ. ગ્રીનિચ મિડલ ટાઈમ એટલે કે ગ્રીનિચના મધ્ય સમયથી અત્યાર સુધીની મિલિસેકન્ડમાં તમને સમય પરત કરશે. જો અહીંયા આપેલું છે કયા ફોર્મેટમાં? લોંગ ફોર્મેટમાં. લોંગ ફોર્મેટમાં તમને આપશે. શું આપશે? ટાઈમ. ટાઈમ એટલે સમય. કયો ફંક્શન? તો કે ગેટ ટાઈમ ફંક્શન. ગેટ ટાઈમ ફંક્શન તમને લાંબો સમય આપશે એટલે કે લાંબી મિલિસેકન્ડમાં જે કાંઈ સમય ગણાતો હોય એ મિલિસેકન્ડમાં પરાવર્તિત કરીને પછી તમને સમય આપશે. ક્યારથી? તો કે 1 જાન્યુઆરી 1970 GMT. GMT એટલે ગ્રીનિચ મિડલ ટાઈમ. આ MCQ માં વારંવાર પૂછાતું હોય છે એટલે આનું પૂરું નામ યાદ રાખવું. ગ્રીનિચ મિડલ ટાઈમ એટલે ગ્રીનિચના મધ્ય સમયથી અત્યાર સુધીની મિલિસેકન્ડ તમને પરત કરશે. પછી આપેલું છે ડેટ. લોંગ ઇલિપ્સ ટાઈમ. ફરી પાછું લોંગ આવ્યું. લોંગ ઇલિપ્સ ટાઈમ એટલે ફરી પાછું GMT ગ્રીનવિચ મીન ટાઈમ. જો આપેલું છે એનું પૂરું નામ યાદ રાખજો. ગ્રીનવિચ મીન ટાઈમ એટલે ગ્રીનવિચના મધ્યના સમયથી. ક્યારનો મધ્યનો સમય? 1 જાન્યુઆરી 1970 થી આપેલ સમય વચ્ચેનો સમયગાળો એ મિલિસેકન્ડમાં ગણશે. આ બંનેમાં શું ફરક છે? આમાં આપેલું છે ટાઈમ અને આમાં આપેલું છે ડેટ. આમાં તમને સમય આપશે લોંગમાં આપશે એટલે મિલિસેકન્ડ પરત કરશે અને અહીંયા તમને ડેટ આપેલી છે એટલે તારીખ તમને મિલિસેકન્ડમાં પરત કરશે. કેમ કે લોંગ ફોર્મેટ આપેલું છે એટલા માટે. ક્યારથી? તો કે 1 જાન્યુઆરી 1970 થી અત્યારે હાલ સુધી આ જે વચ્ચેનો સમયગાળો છે એને મિલિસેકન્ડમાં પહેલા ફેરવશે. તમને એમને નહીં આપી દે. એમાં એને શેમાં ફેરવશે? મિલિસેકન્ડમાં ફેરવશે અને પછી આપશે. અને એ મિલિસેકન્ડમાં GMT પ્રમાણે ફેરવશે. GMT એટલે ગ્રીનવિચ મીન ટાઈમ. બરાબર છે? હવે ત્યારબાદ ચોથું આપેલું છે સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ. તારીખ અને સમયને એ બંનેને સ્ટ્રિંગમાં ફેરવશે. જો આ લોંગ ગેટ ટાઈમ માત્ર તમને ટાઈમ આપશે લાંબામાં એટલે કે લાંબો સમયગાળો છે એમાં તમને ટાઈમ આપશે. આ ડેટ છે લાંબામાં તમને શું? લાંબા ફોર્મેટમાં તમને શું આપશે? તારીખ આપશે.
અને આ સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ છે, તારીખે આપશે અને સમય આપશે. આ બંનેને સ્ટ્રિંગમાં ફેરવી દેશે. તારીખ અને સમય આ બંનેને શેમાં ફેરવશે? સ્ટ્રિંગમાં ફેરવી દેશે. કયો ફંક્શન? સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ ફંક્શન. એટલે તમારે યાદ રાખવાનું ટુ સ્ટ્રિંગ ફંક્શન. પછી આપેલું છે વોઇડ સેટ ટાઈમ. નવી તારીખ અને સમય તમારે જે સેટ કરવો હોય એ પ્રમાણે તમે કરી શકો. લોંગ ઇલિપ્સ ટાઈમ એટલે આ રીતે જીએમટી ના ટાઈમ મુજબ. બરાબર, આ લોંગ ઇલિપ્સ ટાઈમ જ્યાં પણ આવે ને ત્યાં જીએમટી લાગે. લોંગ ઇલિપ્સ ટાઈમ વોઇડ સેટ ટાઈમ એટલે નવી તારીખ પણ સેટ કરી શકો અને નવો સમય પણ તમે સેટ કરી શકો આ જીએમટી મુજબ. ગ્રીનવિચ મીન ટાઈમ પ્રમાણે એટલે કે ગ્રીનિચના મધ્ય સમય પ્રમાણે તમે આ તારીખ અને સમય બંને સેટ કરી શકો છો. તો આ જે હતા એ ડેટ ક્લાસના 4-5 ફંક્શન હતા એ તમારે ટેક્સ્ટ બુકમાંથી મોઢે કરવાના છે. ટેક્સ્ટ બુકમાં આનું કોષ્ટક તમને આપેલું છે. અને હવે જે ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કેલેન્ડર ક્લાસ. આ કેલેન્ડર ક્લાસના સૌથી ઈઝી ફંક્શન છે એ તમને નામ પરથી યાદ રહી જાય તેવા છે. આ ટેક્સ્ટ બુકનું છેલ્લું કોષ્ટક આપેલું છે એ તમારે ટેક્સ્ટ બુકમાંથી મોઢે કરવાનું છે અને એને લખવાનું છે. તો ડેટ અને કેલેન્ડર ક્લાસ આ બંને કોષ્ટક તમારે ટેક્સ્ટ બુકમાંથી જોઈને તમારી રાઇટિંગ બુકની અંદર લખવાના છે અને પછી તેને મોઢે કરવાના છે. તો કેલેન્ડર ક્લાસ જે છેલ્લો ટોપિક છે જોઈ લઈએ આપણે આ ચેપ્ટરનો. એમાં પહેલું આપેલું છે યર. બધાને ખબર પડી જ જશે આ કેલેન્ડર ક્લાસનું કોષ્ટક, કેમ કે એના નામ પરથી જ એના ફંક્શન આવેલા છે. તો એની અંદર પહેલો ફંક્શન આવેલો છે યર. તો કેલેન્ડરનું વર્ષ દર્શાવશે. એટલે કે જો અત્યારે તમે યર ફંક્શન આપશો તો અત્યારનું જે વર્ષ છે એ મુજબ તમને 2021 બતાવશે. પછી મંથ એટલે તમને મહિનો આપશે. કેલેન્ડરનો મહિનો દર્શાવશે. જાન્યુઆરીમાં 0 અને ડિસેમ્બરમાં 11. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જાન્યુઆરી મહિનો જો તમારે અત્યારે હાલતો હશે તો 0 બતાવશે અને ડિસેમ્બર મહિનો હાલતો હશે તો 11. 0 થી 11 આ પ્રમાણે કેલેન્ડર ચાલશે. ટોટલ 12 જ મહિના થાય. આ 0 થી 11 એટલે ટોટલ 12 મહિના જ થશે. પણ જાન્યુઆરી માટે 0 અને ડિસેમ્બર માટે 11. તો કોઈ એમ કે સર માર્ચ મહિના માટે કયો? તો તમારે ગણવાનું જાન્યુઆરીમાં 0, ફેબ્રુઆરીમાં 1 અને માર્ચમાં 2. તો માર્ચ મહિનામાં આવશે 2. માર્ચમાં ખરેખર ત્રીજો મહિનો થાય, પણ આપણે અત્યારે સ્ટ્રિંગ પ્રમાણે આનું ફંક્શન જોઈ લઈએ. તો જાન્યુઆરીમાં 0, ફેબ્રુઆરીમાં 1, માર્ચમાં 2, એપ્રિલમાં 3 અને ડિસેમ્બરમાં 11. 0 થી 11 ટોટલ 12 મહિના. બરાબર. તો યર ફંક્શન તમને વર્ષ આપશે. મંથ ફંક્શન તમને મહિનો આપશે પણ જાન્યુઆરીમાં 0 અને ડિસેમ્બરમાં 11. આ મુજબ આપશે 0 થી 11. પછી ડેટ એટલે તમને દિવસ દર્શાવશે અથવા તો તારીખ આપશે. જે સિસ્ટમની તારીખ હશે એ પ્રમાણે તમને તારીખ આપશે અથવા દિવસ બતાવશે. ડેટ ફંક્શન. ડે ઓફ અ મંથ એટલે મહિનાનો દિવસ. મહિનાનો દિવસ એટલે એ ઉપર મુજબ જ આવશે. પણ મહિનાનો દિવસ એટલે કેટલામો? તો કે જો આજે 12 તારીખ હોય તો મહિનાનો દિવસ આજે 12મો. આજે 30 તારીખ હોય તો મહિનાનો દિવસ 30મો. આજે 31 તારીખ હોય તો મહિનાનો દિવસ 31મો. આજે 18 તારીખ હોય તો મહિનાનો દિવસ આજનો 18. બરાબર. અને આજે 1 તારીખ હોય તો આજે મહિનાનો પહેલો દિવસ છે એમ કહી શકો. એટલે કે ડે ઓફ અ મંથ મહિનાનો દિવસ. હવર એટલે કલાક. આ 12 કલાક પ્રમાણે. અને હવર ઓફ અ ડે એ 24 કલાક પ્રમાણે. એટલે કે જો અત્યારે 1 વાગેલો હોય અને હવર ઓફ અ ડે જોવો તો 13મી કલાક ચાલે છે એમ તમે કહી શકો. એ બધાને ખબર જ છે. જો ખાલી હવર એટલે કલાક આપેલું હોય તો 12 કલાક પ્રમાણે. પણ હવર ઓફ અ ડે અત્યારે 4 વાગેલા હોય બપોરના, બપોર પછીના અત્યારે 4 વાગેલા હોય તો દિવસની કલાક કેટલામી? આ દિવસની કલાક કેટલામી હશે? 16મી કલાક એમ તમે કહી શકો. એ 24 કલાક પ્રમાણે તમને બતાવે. પછી અત્યારે બપોર પછી કે સાંજના 6 વાગેલા હોય તો એ દિવસની કલાક કેટલામી? તો 18મી કલાક હશે. પછી સાંજના 7 વાગેલા હોય તો એ દિવસની 19મી કલાક થાય. એટલે કે 24 કલાક પ્રમાણે તમને કલાક દર્શાવશે. પછી મિનિટ આપ્યું હોય તો એ મિનિટ દર્શાવે. સેકન્ડ આપેલું હોય તો એ સેકન્ડ દર્શાવશે. અને એએમ અને પીએમ આ જોવાનું છે ખાસ. એએમ અને પીએમ. એએમ માટે 0 બતાવશે અને પીએમ માટે 1 દર્શાવશે. એટલે કે જો અત્યારે એએમ પ્રમાણે સમય ચાલતો હશે તો તમને 0 બતાવશે. અત્યારે જો બપોર કે બપોર પછીનો સમય ચાલતો હશે તો 1 બતાવશે. બરાબર. તમે જે ફંક્શન પ્રોવાઈડ કરો એ પ્રમાણે તમને 0 કે 1 દર્શાવશે. જો સવારનો સમય હશે તો 0 અને જો બપોર કે બપોર પછીનો સમય હશે તો 1 દર્શાવશે. પછી આપેલું છે ડે ઓફ અ વીક. ડે ઓફ અ વીક એટલે અઠવાડિયાનો દિવસ કેટલામો એ બતાવશે. સન્ડેમાં 1 આવશે અને સેટરડેમાં 7 આવશે. તો તમારું અઠવાડિયું સન્ડે એટલે કે રવિવારથી ચાલુ થશે. આ યાદ રાખજો. ડે ઓફ અ વીક એટલે તમે એમ કહો કે આજે બુધવાર છે તો બુધવાર પ્રમાણે આ
અઠવાડિયાનો ત્રીજો દિવસ છે એમ કહી શકો. તમે એમ કહો છો કે આજે શનિવાર છે તો શનિવારે 7મો દિવસ છે અઠવાડિયાનો. આ યાદ રાખજો. કેમ કે શરૂ ક્યાંથી થશે? રવિવારથી શરૂ થાય. રવિવારે પહેલો દિવસ અને શનિવારે 7મો દિવસ. રવિવારથી શરૂ થતું હોય તો બુધવારે ત્રીજો દિવસ થાય. સોરી, બુધવારે ચોથો દિવસ થશે. રવિવાર પહેલો, સોમવાર બીજો, મંગળવાર ત્રીજો અને બુધવાર ચોથો. એમ શનિવારે 7મો દિવસ થશે. બરાબર. વીક ઓફ અ મંથ એટલે મહિનાનું કેટલામું અઠવાડિયું? 4 અઠવાડિયામાંથી આ મહિનાનું પહેલું અઠવાડિયું ચાલે છે, 4 અઠવાડિયામાંથી આ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલે છે, કે પછી 4 અઠવાડિયામાંથી આ મહિનાનું ચોથું અઠવાડિયું ચાલે છે. એમ કહી શકો કે વીક ઓફ અ મંથ, કે મહિનાના 4 અઠવાડિયામાંથી આ અઠવાડિયું કેટલામું ચાલે છે એમ. પછી વીક ઓફ અ યર, આ વર્ષનું કેટલામું અઠવાડિયું ચાલે છે? 7મું અઠવાડિયું ચાલે છે, 15મું અઠવાડિયું ચાલે છે, આ 12મું અઠવાડિયું ચાલે છે. એમ વર્ષના જે અઠવાડિયા આવે એમાંથી આ કેટલામું અઠવાડિયું છે એ વીક ઓફ અ યર ફંક્શનથી તમને જોવા મળશે. બરાબર. અને છેલ્લો ફંક્શન જે આપેલો છે ડે ઓફ અ યર, એટલે કે 365 દિવસમાંથી આજે કેટલામો દિવસ ચાલે છે વર્ષનો એ તમને ડે ઓફ અ યર ફંક્શનથી જોવા મળશે. અને જો વિદ્યાર્થી મિત્રો આ ફંક્શન વચ્ચે ક્યાંય સ્પેસ આવશે નહીં. સ્પેસ માટે તમારે અંડરસ્કોરનો ઉપયોગ કરવો પડશે. અંડરસ્કોર એટલે બધા જ શબ્દોને જોડી રાખે છે. જો આમાં ક્યાંય તમને વચ્ચે ડે ઓફ અ મંથ, અવર ઓફ અ મંથ, વીક ઓફ અ મંથ, ડે ઓફ અ મંથ, AM PM વચ્ચે ક્યાંય સ્પેસ આવશે નહીં. બે શબ્દોની વચ્ચે તમને ક્યાંય સ્પેસ જોવા મળશે નહીં. એટલે તમે એમ કહી શકો કે બે અક્ષર વચ્ચે કે બે શબ્દો વચ્ચે તમારે અંડરસ્કોરનો ઉપયોગ કરવાનો છે. એટલે તમને વચ્ચે ક્યાંય સ્પેસ જોવા મળશે નહીં. બરાબર. ડે ઓફ અ યર એટલે વર્ષનો કેટલામો દિવસ છે? 365 દિવસમાંથી 365 દિવસમાંથી વર્ષમાં દિવસનો ક્રમ પ્રથમ દિવસ માટે 1, 8મા દિવસ માટે 8, 300મા દિવસ માટે 300 અને છેલ્લા દિવસ માટે 365 એ તમને જોવા મળશે. ડેટ ક્લાસ અને કેલેન્ડર ક્લાસ એ java.util પેકેજમાં હોય છે. એટલે આ પેકેજ MCQ માં તમને પૂછાતું હોય છે. એટલે તમારે યાદ રાખવાનું છે MCQ પ્રમાણે કે આ ડેટ ક્લાસ અને કેલેન્ડર ક્લાસ એ કયા પેકેજનો ભાગ છે? તો java.util પેકેજનો ભાગ છે. આ યાદ રાખવાનું. ડેટ ક્લાસ તારીખ અને સમય બંનેનો સમાવેશ કરે છે. ડેટની અંદર તારીખ પણ આવે અને સમય પણ આવે. આ બંનેનો સમાવેશ કરે. અને જ્યારે કેલેન્ડર છે એ વર્ષ, માસ એટલે મહિનો, તારીખ એટલે ડેટ, કલાક એટલે અવર, મિનિટ અને સેકન્ડ, આ બધાનો સમાવેશ કેલેન્ડરમાં થાય. અને એ બધા ફંક્શન આપણે જોઈ ગયા. જો મિનિટ, અવર એટલે કલાક, ડેટ, સેકન્ડ, AM PM, વીક, મંથ, આ બધું જોઈ ગયા. એટલે કેલેન્ડરમાં શું શું આવે? તો કેલેન્ડરમાં વર્ષનો સમાવેશ થાય. MCQ માટે બધું યાદ રાખજો. MCQ માટે આ બધું પૂછાય છે. કેલેન્ડરમાં વર્ષ, માસ એટલે મહિનો, તારીખ એટલે ડેટ, કલાક એટલે અવર, મિનિટ અને સેકન્ડ, આ બધું કેલેન્ડરમાં સમાવેશ થાય. અને ડેટમાં શું હોય? તો ડેટ ક્લાસમાં તારીખ અને સમય આ બંનેનો સમાવેશ થાય. તારીખ અને સમય એ ડેટમાં આવે અને કેલેન્ડરમાં આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે. બરાબર. તો અહીં આપણું આ ચેપ્ટર 9મું જે ચેપ્ટર છે એરે અને સ્ટ્રિંગ એ પૂર્ણ થાય છે.